નમસ્કાર, હું પ્રવીણ. આજનો અતિ મહત્વપૂર્ણ મુદ્દો ત્રીજી લહેર. તૈયાર કે તૈયારી કેટલી? ઓફકોર્સ કોરોનાની જ વાત થઈ રહી છે છેલ્લા 1.5 વર્ષથી. તો ત્રીજી લહેર કોરોનાના સંદર્ભમાં છેલ્લા ઘણા લાંબા સમયથી આપણે બીજી લહેર જોઈ. બીજી લહેરમાં જે મુશ્કેલીઓ વેઠી, જે લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા, જે સરકારોએ કે આરોગ્ય સિસ્ટમે જે ફેસિલિટીઝ હતી એ ફેસિલિટીઝ ઓછી પડી. હવે ત્રીજી લહેરની જે શક્યતાઓ વર્તાઈ રહી છે, ન આવે, ભગવાન કરે ન આવે, પણ આ જ મંચ પર બીજી લહેર આવી એ પહેલા જાન્યુઆરી ફેબ્રુઆરીથી માધ્યમ તરીકે જીએસટીવી તમામ તબીબો કહી રહ્યા હતા કે ભાઈ બેફિકર ન થાવ, હજુ કોરોના આપણી વચ્ચે છે, ગયો નથી, ઘટ્યો છે. આપણે જાણીએ છીએ કે એ અલગ મુદ્દો છે, લોકડાઉન, અનલોક, ધંધા રોજગાર, એ દરેક સમસ્યા પણ છે, પણ કોરોના હજુ ગયો નથી. જે અલગ અલગ વેરિયન્ટ મળી આવે છે, ચિંતા પણ વધારે છે, અને હાલ એટલી ચિંતા કરવા જેવું પણ નથી, એ પ્રકારના પણ નિવેદન આવી રહ્યા છે. જે ડેલ્ટા વેરિયન્ટના કારણે બીજી લહેર સૌથી ઘાતક પુરવાર થઈ. ડેલ્ટા પ્લસ મળી આવ્યો છે 3 રાજ્યોમાં, અને ડેલ્ટા પ્લસ ની અસરો કઈ રીતે હશે, કઈ રીતે વર્તાશે, એ હજી વાતો ચાલી રહી છે. પણ ડેલ્ટા વેરિયન્ટમાં સૌથી મોટી વાત એ હતી કે ઓક્સિજન લેવલ ઘટી જવું, અને આપણે જાણીએ છીએ કે ઓક્સિજન લેવલ ઘટવાના કારણે કેટલા લોકોએ જીવ ગુમાવ્યો. ઓક્સિજન આપણે પૂરું ન પાડી શક્યા. તમામ સરકારો સિસ્ટમ ત્રીજી લહેરની તૈયારીમાં લાગી ગઈ છે. સામે જે અનલોક થયું, જે છૂટછાટ મળી, એ છૂટછાટમાં પણ આપણે બેજવાબદારીપૂર્વકનું વર્તન કરી રહ્યા છીએ. શનિ રવિમાં સાપુતારા હોય, આબુ હોય, દીવ હોય, આપણે જાણીએ છીએ લોકો વીકેન્ડમાં જાય, પિકનિક પર જાય, ફેમિલી સાથે જાય, પણ જે ભીડભાડ દેખાઈ રહી છે તો એવું લાગે છે કે જાણે કોરોના ભૂલાઈ ગયો. માત્ર 1.5-2 મહિના પહેલાની વાત હતી, જે ગુજરાતમાં સ્થિતિ હતી કે અન્ય રાજ્યોમાં સ્થિતિ હતી કે લોકો વેન્ટિલેટર માટે, ઓક્સિજન માટે, એડમિટ થવા માટે અફરાતફરીના માહોલમાં હતા. ભલે કોરોના હાલ કંટ્રોલમાં છે, જે સોશિયલ મીડિયા પર ચાલી રહ્યું છે ને કે મામાના ઘરે ગયો છે, વેકેશન પર છે. આવી સ્થિતિ પહેલી લહેર પછી હતી, પણ સજાગ થવાની જરૂર છે. જે અલગ અલગ સ્ટેટમેન્ટ આવ્યા, પહેલા તો મહારાષ્ટ્ર, કેરળ, એમપીમાં જે ડેલ્ટા પ્લસના વેરિયન્ટની વાત છે, કઈ રીતે અસર કરશે, એ શોધખોળ ચાલી રહી છે. રણદીપ ગુલેરિયાએ પણ કહ્યું કે આલ્ફા અને ડેલ્ટા કરતા ડેલ્ટા પ્લસ વધુ ખતરનાક હોઈ શકે જો ત્રીજી લહેરના સંદર્ભમાં આપણે વાત કરતા હોઈએ તો. હવે આ પરિસ્થિતિમાં તહેવારો ઉજવવા જોઈએ કે નહીં, રથયાત્રા નીકળવી જોઈએ કે નહીં, એ તમામ વસ્તુઓ ચર્ચાઈ રહી છે. એ પણ એ લેવલ પર છે. મેડિકલ એસોસિએશને કહ્યું કે રથયાત્રા ન યોજો તો સારું, કેમ કે જે ત્રીજી લહેરની શક્યતાઓ અને સંભાવનાઓ છે ઓગસ્ટ પછી, કેમ કે ઓગસ્ટ પછી તહેવારો પણ શરૂ થતા હોઈએ છીએ, અને જાણીએ છીએ કે એક સમયે આપણે જ્યારે થોડા હળવા થઈ ગયા કોરોના કેસીસમાં, આપણે દિવાળી વેકેશન મનાવવા જતા રહ્યા, અને દિવાળી વેકેશન પછી કેસ વધ્યા, અને 2 દિવસ આપણે થોડુંક લોકડાઉન પણ ફેસ કર્યું. તો એવી પરિસ્થિતિ ન આવે. તૈયારીઓ તો થઈ રહી છે, વેક્સિનેશન પૂરજોશમાં છે. વેક્સિનેશન જે યોગ્ય, જે મર્યાદા રખાઈ છે, કે લક્ષ્યાંક રખાયો છે, અત્યારના લાખો લોકો વેક્સિન લઈ રહ્યા છે. ગુજરાતમાં પણ ગઈકાલે પણ સિદ્ધિ હતી, લાખો લોકોએ વેક્સિન લીધી, આજે પણ લીધી ભારત લેવલે પણ. પણ આ ચર્ચા એટલા માટે ગોઠવી છે કે ડરવાની વાત નથી, ડર ફેલાવવાનો હેતુ પણ અમારો નથી, પણ સજાગ થવું, એ દિમાગમાં રહેવું જોઈએ કે ભાઈ આપણે હવે હેલ્થ ઇમરજન્સી કે કોરોના ક્રાઇસિસમાંથી બહાર નથી આવ્યા. ધંધા રોજગાર, ઘર ચલાવવું એ પણ એક મુદ્દો છે, પણ સાવચેતી દરેક વખતે જરૂરી છે. આજે ત્રીજી લહેર આવે તો કેટલી ખતરનાક, અને કદાચ શું આપણે સામેથી નોતરી રહ્યા છે આ બધી વસ્તુઓ. ડેલ્ટા પ્લસના વેરિયન્ટ મળ્યા બાદ દેશમાં, અલગ અલગ દેશોમાં તો મળ્યો છે, અને તેના પર જે વર્તમાન રસીઓ છે, કોવેક્સિન, કોવિશિલ્ડ, કેટલી અસરકારક છે, એન્ટીબોડી વધુ બને છે, ઓછા બને છે, અથવા તો આવનાર સમયમાં વેક્સિનેશન કઈ રીતે ગતિશીલતાથી ચલાવી શકાય, એ મુદ્દે પણ ચર્ચા કરીશું. આપણી સાથે 4 મહાનુભાવોની પેનલ જોડાશે. સ્ટુડિયોમાં જે આપણી સાથે મહેમાન છે, સૌથી પહેલા તો વિરેન શાહ, આહનાના સેક્રેટરી છે, એટલે કે અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિએશનના. સ્વાગત છે ડોક્ટર વિરેન શાહ. ડોક્ટર મુકેશ મહેશ્વરી, હિસ્ટોપેથોલોજીસ્ટ અને લેબોરેટરી મેડિસિનના એક્સપર્ટ, 28 વર્ષથી પેથોલોજીસ્ટ તરીકેની વ્યાપક અનુભવ ધરાવે છે. ટૂંક સમયમાં જ 2 મહાનુભાવ જોડાશે.
ડોક્ટર વસંત પટેલ અને ડોક્ટર દિલીપ માવલંકર સાહેબ. સાહેબ, ચર્ચા શરૂ કરીએ તો ડોક્ટર વિરેન શાહે એક કાર્ટૂન મોકલ્યું. એ કાર્ટૂનમાં કોઈ શબ્દોની જરૂર પણ નથી. વર્તમાન પરિસ્થિતિ એ પ્રકારની છે. એ કાર્ટૂન થોડું સ્ક્રીન પર લાવીએ જ્યાંથી સમજાઈ જશે કે ખરેખર શું છે સ્થિતિ. કાર્ટૂનમાં ઉપરના ભાગે માર્ચ, એપ્રિલ અને મે આ 3 મહિનામાં શું સ્થિતિ હતી આપણી, આપણે સૌ જાણીએ છીએ. વેક્સિન ઠીક, રેમડેસિવિર મળી નથી રહ્યા, હોસ્પિટલમાં બેડ નથી મળી રહ્યા, હોસ્પિટલમાં બેડ ખાલી છે, ઓક્સિજન સિલિન્ડર નથી મળી રહ્યા. આ સ્થિતિ માર્ચ, એપ્રિલ અને મે માં હતી, 1.5-2 મહિના પહેલા. હવે આ સ્થિતિ બાદ કોરોનાના કેસ 150 થી નીચે છે આજની તારીખમાં ગુજરાતમાં, જે લેટેસ્ટ આંકડો છે. અત્યારે પરિસ્થિતિ એ છે જે સેકન્ડ કાર્ટૂન જૂનમાં લોનાવાલા, આપણે જાણીએ છીએ કે ફરવાલાયક બહુ સારું સ્થળ છે. લોનાવાલા, મહાબલેશ્વર, સોલ્ડ આઉટ, નોટ અવેલેબલ, આ બધું જ છે. એટલે કે લોકો જઈ રહ્યા છે, જવી વાત ખોટું નથી. પણ થોડા દિવસો પહેલા પણ સાપુતારામાં જે રીતે લોકો ખડકાયા હતા, આબુના જે દ્રશ્યો સામે આવ્યા, તો માત્ર 1.5 મહિનાનો ફરક છે. પણ આ ફરક કેટલો ગંભીર બની શકે છે, આપણી બેદરકારી કેટલી ગંભીર બની શકે છે, એક મહત્વનો મુદ્દો છે. ચર્ચામાં પહેલો સવાલ ડોક્ટર વિરેન શાહ. શાહ સાહેબ, આપણે કેટલા તૈયાર, ત્રીજી લહેરની આમ તો તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. મેડિકલ એસોસિએશન કહી રહ્યું છે કે રથયાત્રા નહીં યોજો તો સારું, જળયાત્રાની તો મંજૂરી મળી પ્રોટોકોલ પ્રમાણે. પણ જેમ આપણે છેલ્લા 6 મહિનાથી માર્ક કરી રહ્યા છીએ કે જેવો કોરોના હળવો પડે તો લોકોની મેન્ટાલિટી એ પ્રકારની થઈ જાય છે કે બસ કોરોના ગયો અને આપણે નોર્મલી બિહેવ કરવા લાગીએ છીએ. તો આ બિહેવિયર, આ બેદરકારી વર્તમાન પરિસ્થિતિમાં શું નોતરી શકે ત્રીજી લહેર, અથવા તો ખરેખર આ બેદરકારી કઈ રીતે રોકી શકાય? આમ તો દરેકને વ્યક્તિગત સમજણ હોવી પણ જરૂરી છે અને રાખવી પણ જોઈએ જો આપણે કોરોનાને હરાવવો હોય તો. એટલે ગભરાવાની જરૂર નથી, સતર્ક રહેવાની જરૂર છે. એટલે અત્યારે આ પીરિયડ રિલેક્સેશનનો છે, પણ એ રિલેક્સેશનમાં પણ આપણે ખૂબ સાવચેતી રાખવાની જરૂર છે, જેથી કરીને આપણે આવતી ત્રીજી લહેરને કદાચ રોકી પણ શકીએ અથવા આવે તો તેની તીવ્રતા પણ ઓછી થઈ શકે. એટલે દરેક જણાએ સતર્ક રહેવાની જરૂર છે. એટલે મારી પ્રજાને અને સરકારને અને ધાર્મિક સંસ્થાઓને અને દરેકને અપીલ છે કે કોઈ પણ જાતના અત્યારે ધાર્મિક ઉત્સવો ના જવા જોઈએ. કોઈ પણ પ્રકારના પ્રાસંગિક અથવા ધાર્મિક પ્રસંગો એવા કોઈ પણ પ્રકારના ઉજવણી ના થવી જોઈએ અને કોઈ પણ જગ્યાએ ભીડભાડ ના કરવી જોઈએ. આપણે જોઈએ છે કે અત્યારે પણ જ્યારે શનિ રવિની રજા આવે છે ત્યારે ખાણીપીણીના જગ્યા ઉપર ખૂબ જ પ્રકારની ભીડભાડ થઈ જાય. તો આવી જગ્યાએ જાઓ તેનો કોઈ પણ વાંધો નહીં, પણ તેમાં સતર્ક રહીને, સાવચેત રહીને અને થોડું ઘણું પણ ફિઝિકલ ડિસ્ટન્સ રાખીને બિહેવ કરશો તો ખરેખર દરેકને માટે તે આશીર્વાદરૂપ છે. એટલે મારી દરેક વ્યક્તિને અને દરેક જણને નમ્ર વિનંતી છે કે સતર્ક રહો. તહેવારો આવી રહ્યા છે તો એક તરફ લાગણી પણ છે શાહ સાહેબ. તહેવારો આવી રહ્યા છે, ગઈ સાલ પણ આવ્યા હતા અને હવે પછીના વર્ષોમાં પણ આવવાના જ છે. એટલે આ એક તહેવાર જતો રહેશે તો તેનાથી આપણે કોઈએ એમ ન સમજવું જોઈએ કે આ વર્ષે આપણને આ તહેવાર ના ઉજવવા મળ્યો. તહેવાર ઉજવવામાં જોખમ ઘણું હોય છે. ધારો કે હવે રથયાત્રા જ્યારે નીકળે છે ત્યારે દરેકને ખબર છે કે અમદાવાદમાં લાખો લોકો રોડ ઉપર આવી જાય છે અને તેમાં પણ જ્યારે રથ ને બધું નીકળે છે તેની પાસે અખાડા હોય છે, તેની પાસે અમુક ટ્રકો હોય છે, તેમાં પણ લોકો ખૂબ જ મોટી સંખ્યામાં હોય છે. એટલે તેવી આવા પ્રસંગોએ એકદમ સંક્રમણ વધી જવાનો ખૂબ એ રહેતો હોય છે. એટલે દરેકને વિનંતી છે કે ધાર્મિક પ્રસંગો તો હવે પછી પણ આવશે. આપણી હેલ્થ સારી હશે તો ભવિષ્યના વર્ષોમાં આનાથી પણ સારી રીતે આપણે ઉજવી શકીશું. માટે સતર્ક રહો અને ગભરાઓ નહીં. ઓકે, બહુ સારી વાત કરી કે ગભરાવાની જરૂર નથી, સતર્ક રહેવાની જરૂર છે અને બેજવાબદારીપૂર્વક વર્તન કરવાની પણ જરૂર નથી. મહેશ્વરી સાહેબ, આમ તો જો કેસો ધીમા થયા ને તો મોટેરામાં 80,000ની કેપેસિટી સાથે ઇન્ટરનેશનલ મેચ પણ રમાઈ ગઈ, ઇલેક્શન પણ થયા અને પછી એક વેવ આવી. એમાં આપણે શું ગુમાવ્યું છે આપણે સૌ જાણીએ છીએ. હવે સતર્કતા દાખવવાની જરૂર છે. તો ડેલ્ટા પ્લસ વેરિયન્ટ આમ તો કહે છે, ચલો એમ સહિત કહે છે કે અત્યારે એટલી ગભરાવાની જરૂર નથી, પણ સાથે એ પણ છે કે કઈ રીતે બિહેવ કરશે એ હજુ શોધખોળ ચાલુ છે. તો આ પરિસ્થિતિમાં કદાચ સમજણ કે તકેદારી સિવાય આપણી પાસે કોઈ વિકલ્પ બચતો નથી. ભલે ચાલુ રહે
પણ ડિસિપ્લિન સાથે, જે આપણે કદાચ આજે 6 મહિના 1 વર્ષ બાદ પણ સમજવું પડશે, આજે કહેવાની આજે પણ જરૂર પડી રહી છે કે જ્યાં સુધી આપણે ખબર નહીં અદ્રશ્ય દુશ્મન છે, જ્યાં સુધી સમજીએ નહીં ત્યાં સુધી ડિફેન્સમાં રહેવું સારું. પ્રવીણભાઈ, ડેલ્ટા પ્લસ વેરિયન્ટ એ ડેલ્ટાની એક લિનિયેજ જ છે. હા, ડેલ્ટા વેરિયન્ટે દુનિયાના 80 દેશોમાં હાહાકાર મચાવ્યો છે. આપણે ત્યાં અત્યારે જેટલા બી કેસીસ આવી રહ્યા છે એમાં મેજોરિટી ડેલ્ટા પ્લસના છે, અને બ્રિટનમાં જે ત્રીજો વેવ દેખાઈ રહ્યો છે એમાં 90% કેસીસ ડેલ્ટા પ્લસ વેરિયન્ટના દેખાઈ રહ્યા છે. એટલે ડેલ્ટા અને ડેલ્ટા પ્લસના, એટલે ડેલ્ટા વેરિયન્ટ હવે આપણા માટે મોટો ખતરો બને, અથવા બીજો કોઈ નવો વેરિયન્ટ આવે. એક લેમ્ડા વેરિયન્ટ પણ આવવાની વાત થઈ ગઈ છે કે પેરુમાં અને ચીલીમાં દેખાઈ રહ્યો છે. પણ આ બધા વેરિયન્ટ ના આવે એના માટે શું કરવું, એ બહુ મોટો મહત્વનો મુદ્દો છે, એની ચર્ચા થવી જોઈએ. વાયરસ મ્યુટેટ ક્યારે કરે છે કે જ્યારે વાયરસ એક માણસમાંથી બીજા માણસમાં જાય અને મલ્ટિપ્લિકેશન કરે, ત્યારે મલ્ટિપ્લિકેશન કરતી વખતે એના અમુક પાર્ટ ખોવાઈ જાય, અમુક પાર્ટ નાશ પામે, અમુક પાર્ટ બીજી જગ્યાએ લાગી જાય, એને મ્યુટેશન કહીએ. મલ્ટિપલ મ્યુટેશન થાય એને આપણે વેરિયન્ટ કહીએ. એમાંથી મોટાભાગના વેરિયન્ટ એ વાયરસની પોતાના માટે અવરોધરૂપ અથવા ખરાબ હોય છે, એટલે વાયરસ મરી જાય. પણ કેટલાક વેરિયન્ટ એવા હોય કે જે આપણને નુકસાન કરીને વાયરસ માટે ફાયદાકારક હોય. તો આ બધા વેરિયન્ટ વારંવાર ના બને એના માટે શું કરવું જોઈએ? તો એક તો આપણા જે ગોલ્ડન રૂલ છે SMS ના, એનું પાલન કરતા વેક્સિનેશનની ઝડપ ખૂબ વધારે કરવી જોઈએ. કારણ કે જેટલી તમે વેક્સિન આપશો વધારે, એટલું લોકોને ઇન્ફેક્શન ઓછું થશે, અને ઇન્ફેક્શન ઓછું થશે એટલે ઓટોમેટિકલી વાયરસનું ટ્રાન્સમિશન ઘટશે, અને ટ્રાન્સમિશન ઘટશે તો નવા વેરિયન્ટ પેદા નહીં થાય. જો આપણે વેક્સિનેશનમાં ધીમા પડ્યા તો આપણા માટે ખરાબ દિવસો આવી શકે છે. એટલે વેક્સિનેશન એક બહુ મોટું શસ્ત્ર છે. આપણે આ પ્લેટફોર્મ પર ઘણી બધી વાર ડિસ્કસ કર્યું છે, અને આજે ફરીવાર કહું છું કે ગઈકાલે જે 86 લાખના આપણે વેક્સિનેશનનો આંકડો વટાયો, ખૂબ સારા સમાચાર છે. પણ એનાથી આપણે સંતોષ માનવાની જરૂર નથી. હજુ આ ઝડપને સતત રાખવી પડશે અને ખૂબ વધારવી પડશે. કારણ કે તમે જુઓ કે આપણે ત્યાં જો 135 કરોડની વસ્તીમાં 80% લોકોને જો આપણે વેક્સિનેટ કરવા હોય તો આપણે લગભગ 108 કરોડ લોકોને વેક્સિનેટ કરવા પડે, અને 108 કરોડના 2 ડોઝ એટલે 216 કરોડ થાય. 216 કરોડ વેક્સિન આપવાની થાય. હું કેલ્ક્યુલેશન કરીને આવ્યો છું. હવે 216 કરોડમાંથી અત્યારે ગઈકાલ સુધી આપણે 29 કરોડ લોકોને આપી છે. એટલે આપણે હજુ 187 કરોડ ડોઝ આપવાના બાકી છે. રોજના તમે 1 કરોડ 10 લાખ ડોઝ ગણો ને તો પણ આ આંકડો માંડ પૂરો થાય એમ છે. એટલે રોજે રોજ તમારે 1 કરોડની ઉપર ડોઝ આપવા, અને તો 6 મહિને તમારી 70 કે 75% વસ્તી વેક્સિનેટ થઈ શકે, એ ખૂબ મોટો પડકાર છે. જો આપણે આ પડકારને ઝીલવામાં થોડા પણ નબળા પડ્યા કે અસમર્થ રહીશું તો ચોક્કસથી આ વેરિયન્ટ નવા આવશે. અને નવા વેરિયન્ટ માટે હવે બીજી 2 વસ્તુ હું ટૂંકમાં તમને કહેવા માંગુ છું કે શું કરી શકાય, કે આ નવા વેરિયન્ટની અસર કેટલી છે જોવા માટે. તો એના માટે 2 વસ્તુ છે. એક તો આ ઇમ્યુન ઇવેઝિનેસ કરે છે કે નહીં, એટલે કે જે લોકોને ઇન્ફેક્શન થયું છે અને રીઇન્ફેક્શન કરે છે કે નહીં, એના માટેનો સ્ટડી કરવો જોઈએ. આપણે એન્ટીબોડી વાળી જે વાત છે, કોરોનાથી સાજા થયા બાદ આપણે જાણીએ છીએ કે એન્ટીબોડી અમુક કેસીસમાં ઘટી રહ્યા છે. જ્યાં સુધી નવા વેરિયન્ટની વાત છે. યસ, એન્ટીબોડી તો ઘટવાના પ્રવીણભાઈ. એન્ટીબોડી બહુ લાંબો ટાઈમ સુધી નથી રહેતા, પણ સેલ્ફ મીડિયેટેડ ઇમ્યુનિટી. પણ આ જે કઈ લોકોને એન્ટીબોડી બન્યા છે કે સેલ્ફ મીડિયેટેડ ઇમ્યુનિટી છે, તો એમને ફરી કેટલા પર્સન્ટેજમાં થાય છે એ જાણવું ખૂબ જરૂરી છે. એના માટે આપણે સ્ટડી કરવો પડશે કે જે લોકોને કોરોના થઈ ગયેલો છે બીજી વાર થયો, એ લોકોના એન્ટીબોડી લેવલ ચેક કરવા જોઈએ, એમની સેલ્ફ મીડિયેટેડ ઇમ્યુનિટી ચેક કરવી જોઈએ, અને કેટલા પર્સન્ટેજને થયો. એક બીજું વેક્સિનેશન બ્રેક થ્રુ. વેક્સિનેશન બ્રેક થ્રુ એક બહુ મહત્વની વસ્તુ છે કે જે લોકોને તમે વેક્સિન આપી છે બંને ડોઝ, અને જેટલા દિવસ થયા છે એ લોકોનો એક સ્ટડી કરવામાં આવે કે બંને ડોઝ લીધા પછી કેટલા લોકોને કોરોના થયો, અને થયો તો એનું જીનેટિક મેપિંગ કરીને એ જોવાનું કે કયા વેરિયન્ટથી થયો. તો તમને એ પણ ખબર પડશે કે કેટલી વેક્સિનની ઇફેક્ટિવનેસ છે. અત્યારે જે કઈ વેક્સિનના ડેટા આવી રહ્યા છે લેબમાં થયેલા આવી રહ્યા છે. એટલે એના માટે તમારે જે લોકોને કોરોના થયો એમાંથી વેક્સિનના 1 ડોઝ આપીને કેટલા દિવસ થયેલા હતા, 2 ડોઝ આપીને કેટલા દિવસ થયા હતા, એનો સ્ટડી કરવો જોઈએ. પછી એમાંથી કેટલા લોકો સિરિયસ થયા, કેટલાને હોસ્પિટલાઇઝેશન જરૂર પડી, કેટલાના ડેથ થયા, આ બધા સ્ટડી કરવા જોઈએ. આપણે ત્યાં રિસર્ચની ખૂબ ખામી છે, અને એના માટે જ આ ખૂબ જરૂરી બની જાય છે કે આ તમામ ટાઈપનું રિસર્ચ કરવામાં આવે. આ રિસર્ચ કરીને જ આપણે જોઈશું કે એની ઇમ્યુન ઇવેઝિનેસ કેટલી છે અને બ્રેક થ્રુ વેક્સિનમાં કેટલું છે, તો જ આપણે આ વેરિયન્ટને રોકવામાં સફળ થઈશું. ઓકે, બહુ સારી વાત કરી. દિલીપભાઈ માવલંકર સાહેબ પણ જોડાઈ ગયા છે અને વસંત પટેલ પણ જોડાઈ ગયા છે. બંનેનું સ્વાગત છે. માલવંકર સાહેબ, એમ્સના બાયોટેકનોલોજીના આસિસ્ટન્ટ પ્રોફેસર શુભ્રદીપ કહે છે કે હાલ અત્યારની સ્થિતિએ ડેલ્ટા પ્લસ કઈ રીતે બિહેવ કરશે કહી શકાય નહીં. મુકેશ મહેશ્વરી સાહેબે કહ્યું કે વેક્સિનેશનમાં હજુ બહુ લાંબો સમય લાગશે. આપણે જે માઇલસ્ટોન પર પહોંચી રહ્યા છીએ, કદાચ ન્યુઝીલેન્ડ જેવા કન્ટ્રી કે એવા નાના કન્ટ્રી ને ટોટલ પોપ્યુલેશનને કે ટોટલ વેક્સિનેશનનું 1 દિવસમાં આપણે વેક્સિનેટ કરી રહ્યા છીએ. પણ હજુ પણ કઈ રીતે ગતિશીલતા લાવી શકાય વેક્સિનેશનમાં, અને અત્યારની પરિસ્થિતિએ ડેલ્ટા પ્લસને
ધ્યાનમાં રાખીને આપણે કહીએ કે ન આવે, ભગવાન કરે ન આવે ત્રીજી લહેર, પણ એ પહેલા આપણે જે તકેદારી રાખવાની છે અને વેક્સિનેશનમાં જે ઝડપ લાવવાની છે અથવા તો જે અભિગમ બદલવાનો છે, જે લોકો વેક્સિન નથી લઈ રહ્યા એના માટે પણ આપણે અત્યારથી સજાગ થવું પડશે. આ પહેલા તમે બહુ સારી વસ્તુ કહી કે વેક્સિનેશનની ઝડપ. તો ગઈકાલે આપણે આખા દેશમાં જોયું કે 80 લાખથી ઉપર વેક્સિનેશન થયા. એટલે આપણી કેપેસિટી તો ચોક્કસ છે, 80 નહીં, હું તો કહું 1,30,00,000 જેટલું કરી શકાય એટલી. કારણ કે ગઈકાલે જે 80 લાખ થયા એ મુખ્ય તો 5 રાજ્યોએ જ કામ કર્યું ખાસ. એમાંથી લગભગ 60% એ 5 રાજ્યોનો જ કોન્ટ્રીબ્યુશન હતું. એટલે જો બધા જ રાજ્યો વ્યવસ્થિત રીતે વેક્સિનેટ કરે તો આપણે ચોક્કસ 1 કરોડથી વધારે પહોંચી શકીએ, એમાં કોઈ શંકા નથી. મુખ્ય જે છે વેક્સિનની ઉપલબ્ધિ અથવા અવેલેબિલિટી કેટલી થાય છે. અને જુલાઈ મહિનો આવી રહ્યો છે, એમાં રસીની ઉપલબ્ધિ વધશે. બંને રસીના પ્રોડ્યુસરો વધારે પ્રોડક્શન કરશે, સાથે સ્પુટનિક પણ આવશે અને ઓગસ્ટ સપ્ટેમ્બર પછી બીજી રસીઓ આવશે. એટલે જેમ જેમ રસીનો સપ્લાય વધે એમ આપણે રસીકરણ ઝડપથી કરવું જોઈએ. અને એમાં પણ જ્યાં જ્યાં ખાસ કેસો થઈ રહ્યા છે પાછળના એ વિસ્તારમાં વધારે રસીકરણ કરવું જોઈએ, તો આપણે આગળની ત્રીજી વેવને અટકાવી શકીશું. એ સાથે સોશિયલ ડિસ્ટન્સિંગની જે આખી વાત છે, સેનિટેશન, માસ્ક, અને હવે તો આપણે કહીએ છીએ ડબલ માસ્ક પહેરે એ જરૂરી છે. અને એની સાથે આપણે વેન્ટિલેશન એ ઘણીવાર ભૂલી જઈએ છીએ. કારણ કે તમે જુઓ તો અમદાવાદમાં બી અમે જે નાના સ્ટડી કર્યા છે એના પરથી ખબર પડી છે કે મોટા ભાગના કેસો મધ્યમ વર્ગ અને અપર મિડલ ક્લાસમાં થયેલા છે. સ્લમ ડ્વેલર્સ જે ખુલ્લામાં રહે છે, ખુલ્લામાં ફરે છે, એમાં બહુ જ ઓછા કેસ પ્રમાણમાં જોવામાં આવ્યા છે. એટલે જ્યાં વેન્ટિલેશન ઓછું, એર કન્ડિશનિંગ, બારીઓ બારણા ખુલ્લા ન હોય ત્યાં ચેપ લાગવાની શક્યતા વધારે છે. એટલે એ પણ ખાસ લોકોને સમજાવવાની જરૂર છે. જે પહેલા આપણે 2 મીટરનું અંતર રાખતા હતા, દુકાનમાં કુંડાળા દોરેલા હતા, એ પણ બધા ભૂલી ગયા છે. અને જાણે કોરોના ગયો એવું માનીને દુકાનોમાં અને બીજી જગ્યાએ ભીડ ઊભી થવા માંડી છે. એટલે જો આવું થશે અને માસ્ક નહીં પહેરીએ તો ચોક્કસ ત્રીજી વેવને આપણે આમંત્રણ આપીશું. અમારા એક પ્રોફેસર એવું કહ્યું છે કે પહેલી વેવ આપણે અજાણતા, આપણને ખબર નહોતી કે આ કઈ રીતે થયું. બીજી વેવ આપણી નિષ્કાળજીથી થઈ અને ત્રીજી વેવ આપણી સ્ટુપિડિટી અથવા મૂર્ખામીથી આપણે, કારણ કે આપણને હવે બધું જ ખબર છે, 1.5 વર્ષ જેવું થઈ ગયું છે, કઈ રીતે ફેલાય છે, શું કરીએ તો બચી શકાય છે, વેક્સિન પણ છે, પણ એ પણ છતાંય જો આપણે ત્રીજી વેવ આવે તો એ આપણી મૂર્ખાઈ સિવાય બીજો કોઈ લોકોને કહેવાય શકાય એવું નથી. એટલે આપણે જો સાવચેતી રાખીએ તો ચોક્કસ ત્રીજી વેવ અને ડેલ્ટાના ગમે તેવા વધારે ભયંકર સ્વરૂપો આવે તો પણ સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક એવી વસ્તુ છે કે એને ઓળંગી નહીં શકે. અને 1918 ની આસપાસ તો કંઈ જ સમજણ નહોતી, કંઈ એન્ટીબાયોટિક નહોતા, ખાલી માસ્ક અને બીજા બધા સાવચેતીઓથી જ એ પેન્ડેમિક બંધ થયો હતો. રસી પણ તે વખતે નહોતી. એટલે આ વખતે તો આપણી પાસે રસી પણ છે અને આપણે જો બરાબર વ્યવસ્થિત ધ્યાન રાખીશું અને આ SMS નું પાલન કરીશું, વેન્ટિલેશનનું પાલન કરીશું અને વેક્સિનેશન ઝડપથી કરીશું તો ચોક્કસ ત્રીજી વેવને આપણે ખાળી શકીશું. જી, બહુ સારી વાત કરી કે ત્રીજી લહેર જો આવશે તો આપણી સ્ટુપિડિટીના કારણે. વસંત પટેલ છે આપણી સાથે. વસંતભાઈ, આ તો એવા એક્સક્યુઝ દુકાનદારે ન કાઢવા જોઈએ કે વરસાદ આવ્યો અને બહારના જે સર્કલ છે, કુંડાળા છે, ભૂંસાઈ ગયા. આ સ્ટુપિડિટી કહેવાય. હવે તમે પણ વડાપ્રધાનનું ધ્યાન દોર્યું છે કે વેક્સિનેશન કઈ રીતે ઝડપથી હજુ ગતિ વધારી શકાય અને લોકો ઝડપથી વેક્સિન લે. જો અવેલેબલ છે તો કોઈ હેલ્થ સેન્ટરમાં જે વેક્સિન અવેલેબલ છે અને કદાચ આપણે ઓફ ધ રેકોર્ડ જે વાત થઈ કે 1000નો લક્ષ્યાંક હોય, 700-800 લોકો રસી દેવડાવે છે, તો એ રેશિયો પણ વધવો જોઈએ. તો આ ફોર્મેટ ઉપર પણ હવે કદાચ થોડી ગતિથી કામ કરવાની જરૂર. આજે ટ્વીટ કરી વડાપ્રધાનશ્રીને જાણકારી આપી છે કે જો ભારત સરકાર અને
માનનીય વડાપ્રધાન શ્રી આટલું મોટું વેક્સિનેશન, નિઃશુલ્ક વેક્સિનેશનનું મહાઅભિયાન ચાલુ કર્યું છે, ત્યારે એટલી જ જવાબદારી ભારત દેશની પ્રજાની થઈ જાય છે. જો સરકાર તમને ફ્રીમાં વેક્સિન આપતી હોય તો પ્રજાએ ફટાફટ વેક્સિન લેવી જોઈએ અને ફર્સ્ટ ડોઝ, એટલીસ્ટ ફર્સ્ટ ડોઝ તો બધાને મળી જવો જોઈએ અને બધાએ લઈ લેવો જોઈએ. એટલે મેં ટ્વિટરના માધ્યમથી સરકારશ્રીને એવી વિનંતી કરી છે કે ફર્સ્ટ ડોઝની અંતિમ તારીખ, એન્ડ ડેટ તમે ડિક્લેર કરો કે ત્યાં સુધી જ આ ફ્રી વેક્સિનેશન છે, અને પછી જેને ફર્સ્ટ ડોઝ લેવાનો આવે એને ચાર્જેબલ રાખવો જોઈએ. તો આવી કઈ લાઇન ઓફ ડિમાર્કેશન, ડેડ લાઇન આપશે સરકાર કે ભાઈ દાખલા તરીકે 30 જુલાઈ છેલ્લી તારીખ છે જેને મફત લેવી હોય વેક્સિન એના માટે, અને પછી ચાર્જ થશે, તો ચોક્કસ મારું એવું માનવું છે કે લોકો દોડી દોડીને વેક્સિન લેવા જશે. આ મારો આ છેલ્લા 6-1 મહિનાનો એવો એક્સપિરિયન્સ છે કે જ્યારે કોરોનાનો રાફડો ફાટે છે, કે સંક્રમણ વધે, ત્યારે લોકો વેક્સિન શોધવા આવે છે. અત્યારે વેક્સિન મળી રહી છે ત્યારે અર્બન હેલ્થ સેન્ટર, પીએચસી ના આશા વર્કરો, પ્રાઇમરી હેલ્થ સેન્ટરના ડોક્ટર, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર ઘરે ઘરે જઈને લોકોને સમજાવવું પડે છે કે તમે વેક્સિન લેવા આવો. એટલે આ એક ખરાબ, એક વરવી વાસ્તવિકતા છે ભારત દેશની. એટલે સરકારે આવો નિયમ બનાવવો જોઈએ કે આ ટાઈમ લિમિટ સુધી જ ફ્રી છે ફર્સ્ટ ડોઝ, પછી તમને ફ્રી નહીં મળે તો કદાચ મારું એવું ચોક્કસ માનવું છે કે લોકો વેક્સિનેશન કરાવવા ઝડપથી બહાર આવશે. અને જો ફર્સ્ટ ડોઝ, અમે જે કોરોનાની સારવાર કરી અત્યારે જે સેકન્ડ વેવમાં, ત્યારે શરૂઆતમાં એવું લાગતું હતું કે ડેલ્ટા વેરિયન્ટ છે એટલું બધું ઘાતક નહીં હોય, એવું વિશ્વના ઘણા બધા ડોક્ટર્સ ને સાયન્ટિસ્ટ માનતા હતા, પણ એ ખૂબ જ ઘાતક નીવડ્યો. એટલે ડેલ્ટા પ્લસમાં પણ કદાચ એવું થાય તો નવાઈ નહીં. પરંતુ એક વસ્તુ ચોક્કસ એવો સ્ટડી બહાર આવ્યો કે જેણે એક વેક્સિન પણ લીધી હતી અને એને કોરોના થયો હતો, તો એ લોકોને એવો સિરિયસ નહોતો થયો. એમાંથી મોર્ટાલિટી ખૂબ જ ઓછા લોકોની, ગણ્યા ગાંઠ્યા લોકોની થઈ છે. એટલે વેક્સિનેશન એ ખૂબ જ આવશ્યક છે, ખૂબ જ જરૂરી છે. જો એક ડોઝ પણ વેક્સિનનો લીધો હશે સમગ્ર ભારતમાં 80% પ્રજાએ, તો ચોક્કસથી આપણે થર્ડ વેવને રોકવામાં ખૂબ મદદરૂપ થશે. અને જે મોર્ટાલિટી થઈ, જે ઓક્સિજનની રિક્વાયરમેન્ટ આટલી બધી થઈ, અફડાતફડી થઈ, હોસ્પિટલમાં બેડ ના મળ્યા, એટલે સરકારે અત્યારે વેક્સિનનો ફૂલ સ્ટોક રાખી અને પ્રજામાં વેક્સિનેશનને ખૂબ મોટા પાયે પ્રમોશન કરવું જોઈએ. તો જ કદાચ આપણે થર્ડ વેવને રોકી શકીશું, મારું એવું ચોક્કસ માનવું. બહુ સારી વાત કહી. અને એક સમય તો હતો ચલો ક્રાયોજેનિક ટેન્કર ને ઓક્સિજનની થોડી મારામારી હતી, હવે તૈયારી થઈ ગઈ. તો આપણે તૈયારી થઈ ગઈ એટલે કઈ બેજવાબદાર થવાની જરૂર નથી. બાઉન્સરને ડક કરવો સારો હેલ્મેટ પર અથડાવા કરતા. સરકારે પણ કહ્યું છે કે હાઈકોર્ટમાં થોડી રજૂઆત કરશે કે 1000 રૂપિયાનો દંડ, માસ્કનો 500 થાય. પણ દંડ ઘટે તો આપણે બેજવાબદાર થવાની જરૂર નથી, કેમ કે જે ભોગવ્યું છે એ સૌ જાણે છે કે આપણે શું ભોગવ્યું છે. જીવનની કિંમત ઘણી મોટી છે, અને જે રીતે કહ્યું ને કે વેક્સિનેશનની કિંમત, ફ્રીમાં વેક્સિનેશનની કિંમત પણ જનતા સમજે, જે ડેડલાઇનની વાત કરી એ આપણા હિત માટે જ છે. બ્રેક માટે રોકાઈશું. બ્રેક બાદ આ જ મુદ્દાને આગળ વધારીશું કે હજુ વેક્સિનેશનમાં કઈ રીતે ઝડપ લાવી શકાય. ત્રીજી લહેર આવી તો એના માટે આપણે ટેકનિકલી, ફેસિલિટી વાઇઝ આપણે કેટલા તૈયાર છીએ, અને કયા કયા એવા સ્પોર્ટ છે જ્યાં સુધી આપણે મહારાષ્ટ્ર, કેરળની, મધ્યપ્રદેશની કે ગુજરાતની વાત કરીએ જ્યાં આંકડાઓ ધીમા છે. પણ હા, એ જ યુકેની વાત કરીશું કે આપણા સેકન્ડ વેવ પહેલા યુકેમાં પણ જ્યારે કેસીસ વધ્યા હતા તો અહીંયા તમામ તબીબો કહી રહ્યા હતા કે ચેતી જાઓ. એ જ યુકેમાં અનલોક થતા કેસીસ વધી રહ્યા છે. ભલે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ રમાઈ રહી હોય, પણ કેસીસ વધી રહ્યા છે. એના પર ચર્ચા કરીશું બ્રેક બાદ. વેલકમ બેક. ત્રીજી લહેર પહેલા તૈયારી કેટલી? બ્રેક પહેલા વેક્સિનેશનની સ્પીડ અંગે ચર્ચા કરી. લોકો જે બેજવાબદારીપૂર્વક વર્તી રહ્યા છે કોરોનાના કેસીસ ઘટ્યા બાદ, તેની પણ ચર્ચા કરી. હવે ચર્ચા એવા દેશોની પણ કરીશું, કેમ કે જો સારા દેશો જો કોરોનામાં સારું રિઝલ્ટ આપતા હોય તો એ પણ મોડેલ અપનાવવું જોઈએ, અથવા તો તેમાંથી પણ શીખ લેવી જોઈએ, સરકાર હોય કે આમ જનતા હોય. ચર્ચા આગળ વધારીએ. ડોક્ટર વિરેન શાહ છે. શાહ સાહેબ, મેડિસન સ્ક્વેરમાં 20,000 લોકોનો એક કોન્સર્ટ થયો, પ્રોગ્રામ થયો. આપણે જાણીએ છીએ કે અમેરિકામાં ઘણા બધા વિસ્તારોમાં જ્યાં માસ્ક પહેરવામાંથી પણ મુક્તિ આપી દીધી. પણ એ ત્યારે પોસિબલ થયું કે ગવર્મેન્ટે જે કામ કર્યું સામે લોકોનો રિસ્પોન્સ મળ્યો.
તો એ જ પરિસ્થિતિ આપણે ભલે વેક્સિનેશનના ઠેકાણા નથી ને આપણે ફૂલ ફ્રેમ 80,000 એક સ્ટેડિયમમાં મંજૂરી આપી દઈએ એ બીજા નંબરની વાત છે. કોઈ બી વસ્તુની ઇલેક્શનને મંજૂરી આપી દઈએ એ આપણો પ્રશ્ન છે. પણ શું આ કલ્ચર કે આ માઇન્ડસેટ હવે અપનાવવાની જરૂર છે? એક તો ગંભીરતાથી લેવાની વાત અને લોકો વધુમાં વધુ એ પાથને ફોલો કરે. આ મોટું એક્ઝામ્પલ નથી ઇન્ડિયા માટે? હા, બહુ સાચી વાત કહી. એટલે આપણે ત્યાં મેઇન પ્રોબ્લેમ એક વસ્તીનો હોવાનો મોટો પ્રોબ્લેમ છે, જેથી કરીને પૂરતા માત્રામાં એટલા ડોઝ અવેલેબલ તાત્કાલિક થતા નથી. એટલે ઘણીવાર લોકો તૈયાર પણ થતા હતા, પણ એ વખતે પૂરા પ્રમાણમાં વેક્સિનેશન અવેલેબલ નહોતું. અને તેમાં પણ પાછા ઘણા રિસ્ટ્રિક્શન હતા કે ભાઈ તમે કોવિનના એપમાં રજીસ્ટ્રેશન કરાવો પછી જ એ આવે. અને ઘણીવાર સ્ટાર્ટિંગમાં જુદા જુદા નિયમો પણ બદલાયા કે પહેલાં કે 4 અઠવાડિયે લો, પછી કે 6 થી 8 અઠવાડિયે લો, પછી કે 84 દિવસે લો. એટલે ઘણીવાર આના હિસાબે પણ લોકોમાં એની ગેરસમજો ઊભી થઈ. એટલે એ પણ એક મુદ્દો છે. અને અમેરિકામાં પણ એ લોકોએ ઘણા પ્રલોભનો આપવા પડે છે અને ત્યાં પણ ઘણા લોકો બેદરકાર હતા, માસ્ક નહોતા પહેરતા અને ઘણું કરતા હતા. પણ એ ઘણો વિકસિત દેશ છે એટલે તેને રિઝલ્ટ સારી રીતે અને એકદમ ઝડપી મેળવી લીધું છે અને તેનાથી તે લોકોને તેના ફળ મળી રહ્યા છે. એટલે ત્યાં એ લોકોએ એનાઉન્સ કરવું પડ્યું છે કે હવે જેને પણ 2 ડોઝ વેક્સિનના લઈ લીધા હોય તે માસ્ક વગર ફરી શકે છે. અને આવું પણ મેઇન પ્રોબ્લેમ એ છે કે ઇવન ત્યાં ભીડભાડ થાય જે જગ્યાએ કરી એ જગ્યાએ પણ થોડીક વ્યવસ્થાનો સારો પ્રભાવ હતો, જેથી કરીને તેમાં એ આડઅસરો ઊભી થવાની શક્યતાઓ ઓછી થઈ. અહીંયા આપણે શું થાય છે કે ભીડભાડ એકદમ બહુ જ થઈ જાય છે, કારણ કે જગ્યા નાની હોવાથી આપણે ત્યાં ભીડભાડ તાત્કાલિક થઈ જતી હોય છે અને એ વખતે લોકો બિંદાસ થઈ જતા હોય છે, જેથી કરીને આ સંક્રમણ વધવાનો એકદમ ભય વધી જતો હોય છે. એટલે આપણે પણ એવું ઈચ્છીએ છીએ કે આપણા દેશમાં પણ એ જ પરિસ્થિતિ આવે કે નજીકના ભવિષ્યમાં આપણે પણ માસ્ક વગર ફરતા થઈ જઈએ અને આપણે પણ દરેક પ્રકારના તહેવારો ઉત્સવો ઉજવવાનો પણ આપણને મોકો મળતો રહે. ઇવન ધાર્મિક પ્રસંગો હોય કે સામાજિક પ્રસંગો પણ તાત્કાલિક ધોરણે દરેક, પણ આના માટે દરેકે સતર્ક રહેવાની જરૂર છે, સજાગ રહેવાની જરૂર છે અને પૂરતો સહકાર આપવાની જરૂર છે. ઓકે, મહેશ્વરી સાહેબ, સહકારની વાત છે સરકારને અને સિસ્ટમને. આપણે જાણીએ છીએ ઘણા બધા સેન્ટર પર વેક્સિન માટે પણ ભીડ જોવા મળે છે. એ નવું નથી, ઘણી જગ્યાએથી દ્રશ્યો આવશે. મેં અમેરિકા મેડિસન સ્ક્વેરનું એટલા માટે એક્ઝામ્પલ આપ્યું કે એ રિસ્પોન્સ હતો તૈયારીઓ સામે, ત્યારે કદાચ અમેરિકા આ સ્થિતિમાં છે. આપણે જાણીએ છીએ કે બ્રાઝિલ અને અમેરિકાની શું સ્થિતિ હતી. બીજું યુકેમાં, આપણે એ સમયે તમે પણ કહેતા હતા ફેબ્રુઆરી પહેલા યુકેમાં શું સ્થિતિ થઈ, બીજી લહેર આવશે, તૈયારી કરો. આપણે બે જવાબદારીપૂર્વક વર્તન કર્યું, એ આપણે ભોગવ્યું. તો હવે ભૂતકાળની ભૂલો રિપીટ ન કરી અને સ્ટુપિડિટી ન વાપરી ત્રીજી લહેરને આમંત્રણ ન આપવું જોઈએ. પ્રવીણભાઈ, અમેરિકાની તમે વાત કરી તો આપણે અમેરિકાના ફિગર્સ પણ જોઈ લેવા જોઈએ. અમેરિકામાં 100 માણસથી 100 થી ઉપર વેક્સિનનો અત્યારે રેટ ચાલી રહ્યો છે. લગભગ 65%, 60 થી 65% વચ્ચે પહેલો ડોઝ અને 45% લોકોને બંને ડોઝ અપાઈ ગયા છે. એટલે 45% લોકો તો વેક્સિનેશનથી એ લોકોને ઇમ્યુનિટી મળી છે અને લગભગ ત્યાં 6 કરોડ જેવા લોકોને ઓલરેડી કોરોના થઈ ચૂક્યો છે. એટલે તમે વિચાર કરો કે ઓલરેડી એમની જે પોપ્યુલેશન છે એના 75% લોકોને આઈધર ડિસીઝથી ઓર વેક્સિનથી એમને ઇમ્યુનિટી મળી ગઈ છે. એટલે એ લોકો કરી શકે છે. એમાં બે વસ્તુ જવાબદાર છે, લોકો બી અને સરકાર પણ. સરકારે બાઇડન ના પછી ટાર્ગેટ મૂક્યો હતો કે રોજની 10 લાખ વેક્સિન આપવામાં આવશે, ત્યારે લોકો હસતા હતા. પણ 10ના બદલે એને 40 લાખ સુધી વેક્સિનેશન આપ્યું અને આજની તારીખે પણ 10 થી 15 લાખ લોકોને રોજ એ લોકો વેક્સિનેશન આપી રહ્યા છે. એટલે એ સરકારની પ્રતિબદ્ધતા બતાવે છે. બીજું, લોકોને પણ એટલા જ રીતે જાગૃત કરવામાં આવ્યા કે ભાઈ તમે માસ્ક પહેરો અને વેક્સિન લેવા આવો. જ્યાં માસ્ક નતા પહેરતા ટ્રમ્પના ટાઈમમાં, ત્યારે અમેરિકાએ ખૂબ ભોગવ્યું. એટલે અમેરિકા બ્રાઝિલ બંને ભોગવ્યું. હા, એટલે આપણે છે ને ગુજરાતીમાં પેલી કહેવત છે, સામ દામ દંડ અને ભેદ. આમાં ભેદ ચાલ્યો નથી, પણ સામ દામ દંડ કઈ રીતે વાપરી શકાય હું તમને કહેવા માંગુ છું. સામ એટલે એ રીતે કે આપણે સમજાવવા પડશે લોકોને. આપણે ત્યાં અજ્ઞાનતા, અભણ અને એક મોટો મજૂર વર્ગ છે કે જે આ વેક્સિન લેવામાં માનતો નથી. તો એ લોકોને સરકારે બહુ મોટું અભિયાન ચલાવવું પડશે, જન આંદોલન કરવું પડશે, જન ભાગીદારી કરવી પડશે. એના માટે તમારે ધર્મગુરુઓને મેદાનમાં ઉતારો, સામાજિક સંસ્થાઓ જે તમારી રોટરી ક્લબ છે, લાયન્સ ક્લબ છે, બીજી NGOs છે, બધાને મેદાનમાં ઉતારો. તમારા જે ફિલ્મ સ્ટાર છે, ક્રિકેટરો છે, જેને લોકો રોલ મોડેલ ગણે છે, એ બધાને તમે મેદાનમાં ઉતારો કે વેક્સિનેશનનો પ્રચાર કરે. ગામડામાં સરપંચ છે, તલાટી છે, એ લોકો જાય. એટલે એ સામની વાત આવી. કેમ કે સેલિબ્રિટી સ્ટેટસમાં જો કોઈ બ્રાન્ડ એન્ડોર્સ કરતું હોય, એ કોલ્ડ ડ્રિંક પી શકતો હોય, તો તમે પણ વેક્સિન લો. હા, આપણે અમિતાભ બચ્ચનનું એક્ઝામ્પલ છે. આપણે પોલિયોમાં અમિતાભ બચ્ચનનો ખૂબ ઉપયોગ કર્યો છે. પછી આવે છે
દામની વાત, દામ એટલે આપણે રોકડ કેશ નથી આપવાની, પણ આપણે મર્ચન્ડાઇઝ જે હોય દુકાનવાળા હોય એ લોકોને બધાને કહીએ કે બોર્ડ લગાવે એમના કે ભાઈ જે વેક્સિન લઈને આવશે એને 20% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે, 25% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. અમેરિકામાં આ રીતની સ્કીમો ચાલી રહી છે. પ્લસ તમે ગામમાં કહી શકો કે ભાઈ આ ગામ જેનું સંપૂર્ણ રીતે કોરોના વેક્સિનેટ થઈ જશે એ ગામને અમુક ટાઈપની ગ્રાન્ટ આપવામાં આવશે, અમુક ટાઈપનો ફંડ ગવર્મેન્ટ તરફથી આપવામાં આવશે. એટલે ગામના સરપંચોને ઉત્સારે, તલાટીઓને ઉત્સારે. હવે આવી દંડની વાત, તો દંડ સરકારી કર્મચારીઓને સરકારે તાત્કાલિક ધોરણથી કહી દઉં છે કે આ ડેડલાઇન છે, આના પછી જે પણ માણસ વેક્સિનેશન વગરનો હશે એને પ્રમોશન આપવામાં નહીં આવે અથવા એનો પગાર વધારો રોકી દેવામાં આવશે. પ્રાઇવેટ કંપનીઓને આજે મારી તમારા પ્લેટફોર્મથી વિનંતી છે કે તમારી તમામ ઓફિસોમાં તમામ કર્મચારીઓને એક ડેડલાઇન આપી દો કે ભાઈ તમારે વેક્સિન લેવાનો ટાઈમ થઈ ગયો છે અને જો વેક્સિન લીધા વગર આવશો તો તમને પ્રમોશન નહીં મળે, તમારું ડિગ્રેડેશન થશે, અને જે લઈને આવે એને પોઝિટિવ પ્રમોશન આપો કે ભાઈ ઘણી કંપનીઓમાં કરે છે ભાઈ. તો હા, એને કરવું જોઈએ, એને કરવાની જરૂર છે. કારણ કે આપણે ત્યાં ઘણા તમને કહું ને કે બધા પેલા શું છે કે આપણે બધા તેજીના ટકોરો અને ગધેડાના ડફણા એ બંને આપણે વાપરવી પડે એવી છે, કારણ કે તેજીના ટકોરો પતી ગયેલો છે, હવે ગધેડાના ડફણા મારવાનો વારો આવી ગયેલો છે. એટલે આપણે આ બધું સામ દામ દંડ ભેદ બધું અપનાવવું પડશે. અને વિશ્વના તમે કહું ને આ બધા દેશો પાસેથી આપણે શીખવાનું છે કે અમેરિકા એક ટાર્ગેટ મૂકે છે અને ટાર્ગેટ પછી એ પ્રમાણે ફોલો કરે છે. એ લોકો અત્યારે 4 જુલાઈનો ટાર્ગેટ મૂકેલો છે કે 4 જુલાઈ અમારો ઇન્ડિપેન્ડન્સ ડે છે, એ દિવસે એ લોકો મોટાભાગના અમેરિકાને માસ્ક ફ્રી કરવા માંગે છે અને 70% અમેરિકનોને પહેલો ડોઝ પહોંચે એ કોશિશ કરવા માંગે છે અને એના માટે આખું તંત્ર કામે લાગેલું છે. માવલંકર સાહેબે હમણાં કહ્યું કે આપણે 80 લાખ નહીં 1.25 કરોડ, હું કહું 1.25 કરોડ સુધી આપણે આપી શકીએ એમ છે, કારણ કે આપણી પાસે દુનિયાનો સૌથી મોટો વેક્સિનેશન ફોર્સ છે, સૌથી મોટો. તમને કદાચ કોઈને બધાને બહુ લોકોને ખબર નહીં હોય, પરંતુ હમણાં પોલિયોનો દિવસ ગયો ને એ દિવસે આપણે 9 કરોડ લોકોને વેક્સિનેટ એક જ દિવસમાં કર્યા છે. 9 કરોડ, ઇટ્સ અ બિગ નંબર. 9 કરોડ લોકોને, હા ચોક્કસ એ પીડાવાના ટીપા હતા, આપવાની વેક્સિન છે, પણ તો પણ આપણે 9 કરોડ ના આપીએ તો આપણે 1.5 કરોડ સુધી ચોક્કસ પહોંચી શકીએ. કારણ કે અમુક દિવસો એવા ખાલી જશે, રવિવાર આવશે, આપણે માણસોને પણ રજા આપવી પડશે, એટલે અમુક દિવસો ખાલી જશે, એટલે આપણે 1.25 કરોડ લોકોને આપીએ તો મહિને 25 કરોડ લોકોને આપી શકીએ અને તો જ આપણે ટાર્ગેટ પૂરો કરી શકીએ એમ છીએ. જો વેક્સિનનો સ્ટોક નહીં આવે અથવા વેક્સિનેશનમાં જો આપણે થાપ ખાધી તો પછી ડેલ્ટા, ગામા, લેમ્ડા બધા અને વોટ નોટ ઘણા વેરિયન્ટ આવી શકે છે. ચલો, આ વેરિયન્ટ સામે લડવાની વાત છે. માવલંકર સાહેબ, એ જ વાત છે, કોઈ ટાર્ગેટ મૂકવો પડશે એક રોડમેપ માટે? જે વાત કરી કે આપણે ચલો કરી તો દીધું, પણ આપણે ઘણા બધા છે ને દિવસ બહુ ઉજવીએ છીએ, ફાધર્સ ડે, હમણાં વર્લ્ડ યોગા ડે ગયો, તો એક વેક્સિન ડે પણ આપણે ઉજવી નાખીએ. જો આપણી પાસે પૂરતો સ્ટોક હોય અને કદાચ એ ગતિથી વેક્સિનેશન નથી થઈ રહ્યું, આમ તો થઈ રહ્યું છે, માઇલસ્ટોન છે, પણ આપણે જાણીએ છીએ કે પોપ્યુલેશનને જોતા આપણે હજુ પણ એ ગતિ વધારવી પડશે, તો એવો ડે પણ આપણે કદાચ એવા કોઈ ગોલ સેટ કરી શકાય આવનાર સમયમાં? ચોક્કસ કરી શકાય. 4 જુલાઈ અમેરિકાનો સ્વાતંત્ર્ય દિવસ છે, 15મી ઓગસ્ટ આવી રહ્યો છે, તે દિવસે કોઈ મૂકી શકાય. પછી દિવાળી આવશે અને નવું વર્ષ આવશે અને એ પછી આપણે વર્ષનો અંત આવશે, એટલે આવા જુદા જુદા આપણે ગોલ રાખીએ. બીજું એક એ પણ રાખી શકાય કે વેક્સિનેશનના ડોઝનો સ્ટોક બી જાહેર કરીએ કે ભાઈ આટલી જગ્યાએ આટલો સ્ટોક છે, તો લોકોને ખબર પડે કે આટલા દિવસ સુધી ચાલશે એ સ્ટોક. અને એની સાથે જેમ જાપાનીઝ પદ્ધતિ છે, જસ્ટ ઇન ટાઈમ મેથોડોલોજી કહે છે કે જેમ ડોઝ પેદા થાય અથવા નવા ઇમ્પોર્ટ થાય તો તરત 1 અઠવાડિયામાં લોકોના શરીરમાં પહોંચી જવા જોઈએ, ક્યાંય વધારે પડતો સ્ટોક રહે નહીં. એટલે એ જો આપણે કરીએ તો આપણે જેટલા ઝડપથી ડોઝ મેળવી શકીએ એટલા બધા ડોઝ આપણે આપી દઈએ અને તો આપણી ઇમ્યુનિટી વધે અને જેટલા મેક્સિમમ ડોઝ હોય એનો ઉપયોગ સારામાં સારો થાય. બીજું આપણે પહેલા બી વાંચ્યું હતું કે 7 થી 10% ડોઝ વેસ્ટેજ જાય છે, એનું બી ટાર્ગેટ મૂકવું જોઈએ કે 0 વેસ્ટેજ. એ દિવસનો ટાઈમ પતી ગયો હોય તો બાકી જે ડોઝ રહ્યા હોય લોકોને સામેના ફોનથી બોલાવીને એવું એક લિસ્ટ, વેઇટિંગ લિસ્ટ જેવું રાખવું જોઈએ કે ભાઈ તમે આવીને 3 ડોઝ, કારણ કે દરેક વાયલમાં 2-3 ડોઝથી વધારે નથી હોતા, 10 વાયલ ખુલ્લી હોય તો 20 ડોઝ હોય તો 20 માણસોને બોલાવીને મૂકી દેવા જોઈએ. કેરાળાએ તો 10 ડોઝની વાયલમાંથી 11 ડોઝ મૂક્યા, એટલી બધી નિપુણતા બતાવી છે. એટલે એ પણ એક આપણે કરવું જોઈએ. જો વેક્સિન આટલી બધી શોર્ટેજ હોય તો ક્યાંય વેક્સિનના સ્ટોક્સ પડ્યા ન રહે અને લોકોને મળે, એને માટે જે કંઈ તૈયારી પ્લાનિંગ કરવું પડે એ ચોક્કસપણે કરવું જોઈએ. અને જે ડોઝ આવવાના છે એ તો પહેલેથી ખબર પડે છે, 1 મહિના પહેલા એની ડિલિવરીની તારીખો, કયા દિવસે વિમાનમાં કઈ જગ્યાએ કેટલા ડોઝ ઉતરશે, એ સાથે
જો મોડર્ના અને ફાઇઝરના ડોઝ આવવાના હોય અને -70 ડિગ્રી કે -20 ડિગ્રી રાખવાના હોય તો એને માટે રેફ્રિજરેશનની પણ તૈયારી કરવી પડે, કારણ કે એ રેફ્રિજરેટર ઘણી જગ્યાએ મોટા શહેરોમાં હોય પણ નાની જગ્યાએ ન હોય, તો એના લોજિસ્ટિક્સની પણ તૈયારી આપણે કરવી પડે, કારણ કે ફાઇઝરના 5 કરોડ ડોઝ આવવાની વાત થઈ રહી છે. તો એ પણ બગડે નહીં, એનું ડિસ્ટ્રીબ્યુશન વધારે વ્યવસ્થિત થાય એ પણ ખાસ આપણે ધ્યાન રાખવું જોઈએ. એટલે વેક્સિનેશનમાં જેટલો ભાર મૂકી શકાય એટલો મૂકવો જોઈએ. ખાસ તો સાહેબ ગ્રામ્ય વિસ્તારોમાં પણ આપણે જાણીએ છીએ કે હવે થોડો હળવો થયો છે કોરોના. અમુક સ્થિતિ કદાચ સ્ટાફને રિગાર્ડિંગ પીએચસી જ્યાં સદ્ધર છે ત્યાં સદ્ધર છે, સ્ટાફની પણ તકલીફ રહી છે, કેમ કે સેકન્ડ વેવમાં ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના પ્રસરી ગયો અને આપણે કેઝ્યુઅલિટી પણ એટલી થઈ. તો આ પણ એક બહુ મોટો મુદ્દો છે. આપણે જો રોડમેપની જ આપણે વાત કરતા હોઈએ તો એક શહેરીજનો માટે અને ગ્રામ્ય વિસ્તાર માટે થોડું અલગ અલગ પ્લાનિંગ હોઈ શકે, કેમ કે મુશ્કેલી મોટાભાગે ગ્રામ્ય વિસ્તારમાંથી જ આવી રહી છે. ઘણી જગ્યાએ આપણે જાણીએ છીએ કે વેક્સિન લેવા માટે સમજાવવા રીતસરની ટીમો ઉતરી છે કે લોકોને સજાગ કરે છે, જાગૃતિ ફેલાવે છે, જેથી કદાચ આપણે રિઝલ્ટ બેટર કરી શકાય. અને એમાં પણ આપણે એમના જે ટ્રેડિશનલ લીડર્સ છે, ધારો કે આદિવાસીના લીડર્સ હોય કે બીજી કમ્યુનિટીના લીડર્સ હોય, એ લોકોનો પણ પૂરતો ઉપયોગ કરીએ. એમનામાં પણ પહેલા સમજણ લાવીએ કે ભાઈ આ રસી એમની શું માન્યતાઓ છે એનો વિશે થોડો સમજી લઈએ, કારણ કે ખોટી માન્યતાઓમાં તો આપણો દેશ પારંગત છે. જાત જાતની ખોટી માન્યતાઓ, આનાથી વ્યંધીકરણ થઈ જશે, આનાથી નપુંસકતા આવી જશે, એ બધી ખોટી એટલે પાર વગરની ખોટી માન્યતાઓ હોય છે, અશક્તિ આવી જશે. એટલે એ બધી માન્યતાઓને કઈ રીતે કાઉન્ટર કરવી અને કઈ રીતે આપણે સમજાવવા, અને ગરીબ હોય છે એટલે કઈ મૂર્ખ હોય છે એવું નહીં, આપણે વ્યવસ્થિત રીતે સમજાવીએ તો ચોક્કસ આપણે કુટુંબ નિયોજનમાં આટલા વર્ષોથી સમજાવીને આટલી સક્સેસ મળી છે, શીતળા આપણે નાબૂદ કર્યા છે, પોલિયો આપણે નાબૂદ કરી શક્યા છે, તો આ પણ ચોક્કસ રીતે સમજાવી શકાય. એને માટે પ્રયત્ન અને એમની પોતાની શું મુશ્કેલીઓ છે સમજીને એને આપણે સામે સમજાવીએ તો ઘણા બધા લોકો રસી લેતા થાય. અને જેમ કહ્યું એ પ્રમાણે જે અપર મિડલ ક્લાસ છે એમાં જો કંઈક ખોટી સમજણો પણ હશે, એવું નથી કે ગરીબોમાં જ હોય છે, તો એમનામાં બી શું ખોટી સમજણો છે એ સમજીને પછી એની સામે એનું કાઉન્ટર આર્ગ્યુમેન્ટ અથવા એની સામે એના મુદ્દા મૂકીએ તો બધા આપણે રસી લેતા થાય. જી વસંતભાઈ, આપણે સેકન્ડ વેવ પછી મ્યુકર માઇકોસિસની ચર્ચા પણ ઘણી કરી. એ પોસ્ટ કોવિડ ઘણા બધા કેસીસ આવ્યા, તેની પણ તૈયારી થઈ રહી છે, ટ્રીટમેન્ટ ચાલી રહી છે. તો એ વસ્તુને પણ ધ્યાનમાં રાખીને એક ફિઝિશિયન તરીકે, તબીબ તરીકે આરોગ્ય સુવિધાઓ અને તેને પહોંચી વળવા માટેનો જે પ્લાનિંગ છે, શું અત્યારની સ્થિતિમાં તેના પર પણ વધારે ફોકસ કરવાની જરૂર છે? વેક્સિનેશન તો છે જ. ચોક્કસથી પ્રવીણભાઈ, જે રીતે સરકાર અત્યારે થર્ડ વેવ માટે જે તૈયારી કરી રહી છે, હોસ્પિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે સાથે પેરામેડિકલ, મેડિકલ, નર્સિંગ સ્ટાફની ટ્રેનિંગ, આ બધું પણ સરકારે શરૂ કરેલું છે. અને એ અંગે સરકાર ઘણું બધું વિચારી પણ રહી છે. અને મ્યુકરમાઇકોસિસ કેવું થયું કે કોઈને કોરોના થયો નહીં એવા લોકોને પણ મ્યુકરમાઇકોસિસ થયો છે આ વખતે, અને હોસ્પિટલાઇઝ થયા નથી, કોરોના થયો છે, ડાયાબિટીસ નથી, એવા પણ કેસીસ મ્યુકરમાઇકોસિસના જોવા મળે છે. એટલે ચોક્કસથી સરકારે ટ્રીટમેન્ટ પાર્ટમાં તો તૈયારી કરી રહી છે, પરંતુ જે લોકો ટ્રીટમેન્ટ પાર્ટમાં અત્યારે એન્ગેજ નથી એવા લોકોએ સૌથી પહેલું જે 18 વર્ષથી ઉપરવાળાની વેક્સિન આપણી પાસે અવેલેબલ છે, એટલે મેક્સિમમ ફોર્સ ત્યાં લગાવવાની જરૂર છે. એના માટે આપ સૌ મીડિયાના મિત્રો ખૂબ મોટી સહાય કરી શકો છો દેશને, કે નાની પિક્ચર, 1-2 મિનિટની પિક્ચર બનાવો કે જેમાં જેણે વેક્સિન લીધો છે અને એને કોરોના થયો અને બચીને ઘરે આવી ગયો, એવા લોકોના ઇન્ટરવ્યુ અથવા તો શોર્ટ ફીચર ફિલ્મ 2 મિનિટની કે 1.5 મિનિટની એને સોશિયલ મીડિયા પર ખૂબ મોટા પ્રમાણે પાયામાં અને બધી જ પ્રાદેશિક લેંગ્વેજમાં એને, અને જે વિસ્તારના જે લીડર હોય એ લોકોને આમાં ઇન્વોલ્વ કરો. અને એ જો આપણે કદાચ મોટા પાયે સર્ક્યુલેટ કરીશું સોશિયલ મીડિયામાં અને લાઈવ મીડિયામાં,
તો ચોક્કસ વેક્સિનેશનનો જે સ્પીડ છે વધવાની પૂરેપૂરી શક્યતા છે. સાથે સાથે 18 વર્ષથી નીચેના જે બાળકો છે એ આપણા માટે ખૂબ ચિંતાનો વિષય છે. એમની હજી વેક્સિન આપણી પાસે ઇન્ડિયામાં અવેલેબલ થઈ નથી. તો ફર્સ્ટ ફેઝમાં અત્યારે હાલ ટાર્ગેટ સાથે 30 જુલાઈ કે 15 ઓગસ્ટ સુધીમાં આપણે જે 18+ છે એ બધાનું ફર્સ્ટ ડોઝનું વેક્સિનેશન પૂરું કરી દેવું જોઈએ, હું ચોક્કસ માનું છું. અને જ્યારે જેવું બાળકો માટેની વેક્સિન આપણી પાસે અવેલેબલ થાય એટલે આ ફોર્સ જે છે આપણો વેક્સિનેટરનો, એનો એ જ ફોર્સ એ બાળકોને વેક્સિનેશન કરવા લાગી જાય તો ચોક્કસ આપણે ઓગસ્ટ એન્ડ સુધીમાં ઘણી મોટી સફળતા મેળવી શકીએ એવું મારું ચોક્કસ માનવું છે. પરંતુ સરકારને પ્રજાનો સહયોગ જોઈએ. આપણે પેલા વિના સહકાર નહીં ઉદ્ધાર એક સૂત્ર આપણે ગુજરાતીમાં સહકારી બેંકો ઉપર લાગેલું હતું, સહકારી મંડળી ઉપર. તો ચોક્કસથી આપણે આ પ્રમાણે કોઓપરેટિવ અને સહકાર તો જ આપણું ઉદ્ધાર છે એ વસ્તુ પણ પ્રજાએ સમજવું જોઈએ. અને પ્રજાને છેક સુધી આ સબ્જેક્ટ વેક્સિનેશનનું અગત્યતા સમજાવી જોઈશે. તો ચોક્કસથી મારું માનવું છે આપણે વેક્સિનેશનને સારું એવું પ્રમોટ કરી શકીશું અને આપણો જે ટાર્ગેટ છે 70-80% લોકોને વેક્સિન મળી જાય એ આપણે પહોંચી શકીશું. બીજો એક મહત્વનો મુદ્દો એવો છે કે સીરો સર્વે, જે શહેરની નજીકમાં જે ગામડા રહ્યા છે એ લોકોના ગામમાં વિસ્તારમાં ખૂબ મોટા પ્રમાણમાં કોરોનાના કેસ પોઝિટિવ આપણે સેકન્ડ વેવમાં જોવા મળ્યા છે. જે ગ્રામ્ય વિસ્તારની નજીકમાં શહેર તાલુકા પ્લેસ છે ત્યાં તો એ ગ્રામ્ય વિસ્તારનું એક સીરો સર્વે કરવું જોઈએ અને ત્યાં કેટલા લોકોમાં એન્ટીબોડી આવે છે તો આપણને એક એસેસમેન્ટ પણ ખબર પડશે કે ભાઈ અહીંયા આટલા ટકા લોકોને કોરોના થઈ ગયો છે. તો એ પ્રમાણે આપણે વેક્સિનેશન ડ્રાઈવ પણ ચલાવી શકીએ કે એન્ટીબોડી અહીંયા આટલા લોકો આટલા પર્સન્ટેજમાં છે પોપ્યુલેશનમાં તો આપણે જ્યાં નથી ત્યાં પહેલા પ્રાયોરિટી આપી દઈએ વેક્સિનેશન, એટલે ત્યાં સ્પ્રેડઅપ ના થાય. એટલે એવું મારું ચોક્કસ માનવું છે કે માવલંકર સાહેબે પણ કહ્યું અને મુકેશભાઈ અને વિરેનભાઈએ પણ ઘણી સારી સૂચનાઓ આપણને આપી છે અને બધાનું કન્ક્લુડ કરીને આપણે કંઈક સરકારશ્રીમાં મૂકી શકીએ આપણું માર્ગદર્શન અને એ પ્રમાણે આગળ વધીએ તો ચોક્કસ આપણે સારી રીતે કોરોનાની થર્ડ વેવને ટાળી શકીએ. ઓકે, બહુ સારી વાત કરી. એક મુદ્દો વિરેનભાઈ એ પણ નીકળ્યો કે ચલો બાળકોમાં જ્યાં સુધી ન હતો ત્યાં સુધી કોઈ ચિંતા ન હતી પણ કેસીસ પણ આવ્યા. હવે થર્ડ વેવની આશંકા છે તો બેક ઓફ ધ માઇન્ડ એ પણ જે રીતે વસંતભાઈએ વાત કરી કે એના સંદર્ભે પણ અલગથી એક તૈયારી કરવી પડશે કેમ કે 18 થી ઉપરના માટે તો વેક્સિન છે અને આપણે ગતિ લાવવાની વાત કરીએ છીએ. પોસ્ટ કોવિડમાં મ્યુકરમાઇકોસિસ ઉપર આપણે કામ કરી રહ્યા છીએ. હવે ત્રીજી લહેર પહેલા બાળકોને પણ બેક ઓફ ધ માઇન્ડ રાખીને કે કદાચ જો આવે તો એના કારણે શું મહેનત ઓર વધી જશે બીજી લહેર કરતા અને ચેલેન્જીસ પણ એઝ વેલ એઝ. હા, એટલે આ વખતે પણ જોયું હશે તો બાળકોમાં થોડુંક સંક્રમણ જોવા મળેલું જ હતું અને એવું કહેવાય છે અનુભવ ઉપરથી કે જુદા જુદા પ્રકારના એપિડેમિક સર્વે ઉપરથી કે ત્રીજી લહેરમાં કદાચ બાળકો થોડા વધારે ઇફેક્ટ થશે. જેમ આપણે જોયું હતું કે પહેલી લહેર કરતાં બીજી લહેરમાં યંગ એજ વાળા વધારે ઇફેક્ટ થયા હતા. તો એવી રીતે આ એપિડેમિયોલોજીકલી સર્વેમાં એવું પણ કહેવાય છે કે આ વખતે થોડુંક બાળકોમાં સંક્રમણ વધારે જોવા મળશે. એટલે આ દરમિયાન એક સાવચેતી રાખવાની જરૂર છે કે ઘરમાં પણ ઇવન જો નાના બાળકો હોય તો દરેકે ઇવન માસ્ક પહેરીને જ ફરવું જોઈએ જેથી કરીને જે પણ વ્યક્તિ બહાર જતી હોય તે બહારથી કોઈ પણ પ્રકારનું સંક્રમણ લઈને આવ્યું હોય એ કદાચ સબ ક્લિનિકલ સ્ટેજમાં હોય કે એને કોઈ જાતના સિમ્ટમ્સ ના આવ્યા હોય છતાં પણ એને અંદર ખાને એ ઇન્ફેક્શન હોય તે બાળકોમાં ના જાય તેના માટે ઘરમાં પણ એ વખતે સાવચેતી રાખવાની આપણે ખૂબ જરૂરી છે. એટલે જેથી કરીને આપણને એપિડેમિયોલોજીકલી એમ કહેવામાં આવે છે કે આ ત્રીજી લહેરમાં કદાચ બાળકોમાં સંક્રમણ વધારે જોવા મળશે તો તેમાં પણ આપણે ખરેખર સારી રીતે કામ કરવું પડશે. એક કોમન સાઇડ બેક સવાલ છે વ્યુઅરનો, ઘણા 2-3 વ્યુઅર પૂછી રહ્યા છે આપણે ન્યુમોનિયા હોય મેલેરિયા હોય કે ટાઇફોઇડ હોય ઘણી વખત શું તાવ આવવું એ લક્ષણ છે તો એ સમજ કરવી પણ જરૂરી છે. કદાચ એના માટે ટેસ્ટ જ પહેલા પ્રાયોરિટી હશે કેમ કે તાવ આવે બહુ મોટું લક્ષણ છે અને ટાઇફોઇડ ને મેલેરિયા પણ એટલું જ ખતરનાક છે આપણે સમજીએ છીએ. એટલે એમાં એવું છે કે
અત્યારના સંજોગોમાં આપણે આ તાવને બિલકુલ એને નિગ્લેક્ટ ના કરવો જોઈએ કે એમ જ સમજવું જોઈએ કે આ કોરોનાનો છે, અનલેસ ઇટ ઇઝ પ્રૂવડ અધરવાઇઝ. એટલે એમ કે એનું જો નિદાન થઈ જાય ત્યાં સુધી તો આપણે ખરેખર એની સાવચેતી રાખવી જ પડશે. એટલે સામાન્ય પ્રકારનો તાવ પણ હોય તો અત્યારે આ સ્થિતિમાં આપણે એને કોરોના સમજીને જ એની સાથે વર્તવું પડશે. એટલે ટેસ્ટ થાય અને પછી ના આવે તે સારું છે, પણ એને તરત રીતે સાવચેતીથી એ જ પ્રમાણે વર્તવું જોઈએ. ઓકે, બહુ સારી વાત કરી, કેમ કે થોડું કન્ફ્યુઝન દૂર થાય તો લોકો પણ સજાગ બનીને થોડું આગળ ટ્રીટમેન્ટના પર્સપેક્ટિવથી આગળ વધે. મહેશ્વરી સાહેબ, આપણે દક્ષિણ આફ્રિકા, યુકે હોય કે બ્રાઝિલ હોય કે જે ડેલ્ટા પ્લસ વેરિયન્ટ છે તેની અસરો છે ને જોવા મળી વેક્સિનેશન સામે. આજે જ એક વાત આવી કે કોવિશિલ્ડ અને કોવેક્સિન આ ડેલ્ટા પ્લસ સામે અસરકારક છે, પણ આપણે વેક્સિન પહેલા બનાવી, હવે અલગ અલગ વેરિયન્ટ આવી રહ્યા છે. આ ત્રણેય કન્ટ્રીમાં એન્ટીબોડી પણ ઓછા બનતા હોવાનું તારણ સામે આવ્યું છે. તો એ હિસાબથી પણ વેક્સિનેશન ઉપર ફરક પડશે ઇન ટર્મ્સ ઓફ કદાચ આપણે જે સર્વે ચાલી રહ્યો છે અથવા તો જે રિસર્ચ ચાલી રહી છે આવનાર સમયમાં વેક્સિનેશન માટે? પ્રવીણભાઈ, મેં હમણાં પહેલા કહ્યું ને એ પ્રમાણે એનો આપણે વેક્સિનનો બ્રેક થ્રુનો સ્ટડી કરવો પડશે. અત્યાર સુધી જે પ્રમાણેના રિઝલ્ટ આ લોકો કંપનીવાળા કહી રહ્યા છે એ પ્રમાણે કોવાક્સિન અને કોવિશિલ્ડ બંને વેક્સિન ઇફેક્ટિવ છે. ચોક્કસ ઇફેક્ટિવનેસ થોડી ઓછી થઈ છે કે ભાઈ પહેલા 70% આપને પ્રોટેક્શન આપતું હતું 50% આપશે. ઇવન તમને એક વસ્તુની નવાઈ લાગશે કે જે ફાઇઝરની વેક્સિન છે જેની એફિકસી 94.5% કહેવામાં આવે છે, એનો પણ એક ડોઝ લીધા પછી તો ખાલી 33% જ ઇફેક્ટિવનેસ રહે છે આ ડેલ્ટા પ્લસમાં કે ડેલ્ટામાં, અને 2 ડોઝ લો તો 70% કે 75% પહોંચે છે. એ પણ આવી 94% તો થતી જ નથી. એટલે બધી વેક્સિનની ઇફેક્ટિવનેસ ચોક્કસ ઘટશે, અને એના માટે વેક્સિન બનાવનારી કંપનીઓએ નવા જે વેરિયન્ટ આવે છે એને મિક્સ કરીને નવી વેક્સિનની નવી બેચોમાં ઉમેરવા પડશે. એને અમે એક ટ્વિક નામનો શબ્દ વાપરીએ છીએ, એટલે વેક્સિનને તરત બદલવી પડશે. અને આ વખતનો મોટામાં મોટો એડવાન્ટેજ એ છે કે મોટાભાગની વેક્સિન એ જીનેટિકલી એન્જિનિયરિંગ વેક્સિન છે. એ ડીએનએ વેક્ટર વેક્સિન હોય, ડીએનએ પ્લાઝમિડ વેક્સિન હોય કે આરએનએ વેક્સિન હોય, આ બધી જીનેટિકલી એન્જિનિયર્ડ વેક્સિન છે, એટલે ઝડપથી બદલી શકાશે. ફક્ત એ લોકોને 2 કે 3 અઠવાડિયાનો ટાઈમ આપવો પડશે. વેક્સિનમાં એક બીજી નવી વસ્તુ હું કહેવા માંગુ છું, ને સરકારને તમારા માધ્યમથી હું પહેલ કરું છું કે આપણે અત્યારે આપણી પાસે 18 વર્ષથી નીચે વેક્સિન નથી, પરંતુ વિધિન શોર્ટ ટાઈમ, કદાચ 1 કે 2 અઠવાડિયામાં ઝાયડસની વેક્સિન બજારમાં આવી જશે. એ લોકો 1 અઠવાડિયામાં એપ્રુવલ માંગવાના છે અને ડીજીસીઆઈએ તાત્કાલિક પરમિશન આપી દેવું છે, કારણ કે એ વેક્સિન 12 થી 18 માં ઇફેક્ટિવ છે. એટલે એને તમારે તાત્કાલિક સરકારે પગલાં લઈ અને 12 થી 18 માટે રિઝર્વ કરી દેવી જોઈએ, કારણ કે એમની કેપેસિટી અત્યારે 1 કરોડ ડોઝ બનાવવાની છે, અને આપણે અત્યારે બાળકોની સંખ્યા 13 કરોડ છે, એટલે આપણે 26 કરોડ ડોઝ જોઈશે. બીજી વેક્સિન જે ફાઇઝરની આવી રહી છે જેના 5 કરોડ ડોઝ આવવાના છે, એ પણ 12 થી 18 માં ઇફેક્ટિવ છે. એટલે એને પણ આપણે રિઝર્વ કરી દેવું છે. એટલે 5-6 કરોડ ડોઝ આપણે બાળકો માટે સીધા જ એને રિઝર્વ કરી દેવા જોઈએ. એ વેક્સિન કોઈ પણ કન્ડિશનમાં એડલ્ટને ના અપાય. એટલે તમે 12 થી 18 ને કવર કરી લીધો. બીજો કોવાક્સિનનો ટ્રાયલ અત્યારે 2 થી 18 માં ચાલી રહ્યો છે. એ પણ જયારે સક્સેસફુલ થાય તાત્કાલિક એને 2 થી 12 માં વાપરો. એટલે આ વેક્સિનના ડિવિઝન બનાવી દેવા જોઈએ. તમારી પાસે 18 થી ઉપર તો તમારી પાસે સ્પુતનિક છે, તમારી પાસે કોવિશિલ્ડ છે, કોવાક્સિન છે, અને ટૂંક સમયમાં નોવાવેક્સની આવી રહી છે, બરાબર છે, કોવાવેક્સ કેવું નામ છે એનું. એટલે 4 વેક્સિન તમારી પાસે અવેલેબલ છે જ. તો પછી શા માટે આ જે બીજી વેક્સિન આવી રહી છે આપણે બીજા માટે રિઝર્વ ના કરી દઈએ? આપણે 12 થી 18 નો સ્પેક્ટ્રમ કવર કરી લઈએ, આપણે 2 થી 12 નો સ્પેક્ટ્રમ કવર કરી લઈએ. અને વિરેનભાઈએ કહ્યું એ પ્રમાણે બાળકોમાં કદાચ જો આવવાની શક્યતા વધારે હોય એપિડેમિયોલોજી પ્રમાણે, તો બાળકોને પ્રોટેક્ટ કરવા જરૂરી રહેશે. અને બાળકોને પ્રોટેક્ટ કરવા માટે એક બીજો રસ્તો સરસ છે, જે બધા સારા પીડિયાટ્રિશિયન કહેતા આવ્યા છે, કે તમે એમના ઘરના બધા લોકોને વેક્સિનેટ કરી નાખો. બાળક અત્યારે ઘરમાં જ છે, સ્કૂલ જતો નથી, બરાબર છે, એના પેરેન્ટ્સને, એના ભાઈ બહેનોને જેટલા બી મોટા હોય બધાને વેક્સિનેટ કરી નાખો. પેરેન્ટ્સે સમજવું પડશે. એ પેરેન્ટ્સે પણ સમજવું પડશે. પેરેન્ટ્સે સમજવું પડશે. પેરેન્ટે જવાબદારી લઈ અને એ લોકોએ પોતે વેક્સિનેટ કરી પોતાનું વેક્સિનેશન પહેલા કરાવી લેવાનું. એટલે તમારો બાળક સુરક્ષિત થઈ જાય. તમે પોતાના માટે નહીં, તમારા ઘરના લોકો માટે સુરક્ષિત કરો છો. એટલે તમારે લોકોએ બાકીના બધા એડલ્ટે વેક્સિન લઈ લેવી, જેથી તમારો બાળક સુરક્ષિત થાય. ઓકે, અલ્ટિમેટલી માલવણકર સાહેબ, બ્રહ્માસ્ત્ર એક જ વેક્સિન, અને આપણે કદાચ વિકલ્પો પણ મળી રહ્યા છે, ડીઆરડીઓની દવા પણ આવી, તો એ છે આપણી પાસે હવે શસ્ત્રો છે. એવું નથી પહેલી વખત આપણે જ્યારે દુશ્મન સામે લડાઈ માંડી ત્યારે તો આપણું શસ્ત્ર સરંજામ હજુ તો શોધવાનું હતું, મહાભારતની જેમ શસ્ત્રો ક્યાં છુપાવ્યા છે. હવે એનો યોગ્ય રીતે અને ઝડપથી ઉપયોગ કરવાનો છે. હા, અને એટલા માટે જ આપણે પબ્લિક હેલ્થનું ખાસ ઇમ્પોર્ટન્સ છે કે આ વેવને ખાળવાની છે. મેં કહ્યું કે જો એ વેવ આવશે તો મૂર્ખામી સિવાય બીજું કોઈ કારણ હશે નહીં, કારણ કે આપણી પાસે તમે કહ્યું એ પ્રમાણે બધા જ જાતના શસ્ત્રો છે, સમજણ પણ છે શેનાથી એ ફેલાય છે, કઈ રીતે ફેલાય છે. અને આપણે જો સાવધાની ન લઈએ તો પછી બીજા કોઈને દોષ આપવાનો સવાલ રહેતો નથી. એટલે લોકોને સમજાવીને બિનજરૂરી ભીડ ન થાય,
જ્યાં બહાર જવાનું થાય ત્યાં ડબલ માસ્ક પહેરો. આપણે ત્યાં એટલા માટે પણ ડબલ માસ્ક ઉપયોગી છે એવું હું મજાકમાં કહું છું કે 2 કહીએ તો 1 લોકો પહેરે, 1 કહીએ તો ગળાની નીચે પહેરે, એટલે ડબલ કહીએ તો એટલીસ્ટ 1 માસ્ક પહેરાશે અને એનો બહુ જ ઉપયોગ પણ છે. અને એવી રીતે બિનજરૂરી ભીડ, ઉત્સવો, મેળાવડાઓ એ ન કરીએ, કારણ કે આપણો દેશ આમે ગીચ વસ્તી વાળો દેશ છે. અમેરિકા અને બીજાની કમ્પેરિઝન કરીએ તો આપણને ખબર પડશે કે આપણા કરતા અમેરિકાની પોપ્યુલેશન 4થા ભાગની છે અને દેશનો આકાર 4 ગણો મોટો છે. એટલે આપણે એમના કરતા 16 ગણા વધારે ડેન્સલી પોપ્યુલેટેડ છીએ. બહુ સારી વાત કહી. તો આજની ચર્ચામાં અંતે માધ્યમ તરીકે મારી જવાબદારી હતી કે ત્રીજી લહેર ભગવાન કરે ન આવે, પણ એના માટે ગભરાવાની જરૂર નથી, સાવચેતીની જરૂર છે. એક કન્ક્લુઝનમાં પોઈન્ટ નીકળ્યો. અને ભલે સરકાર રજૂઆત કરે હાઈકોર્ટમાં કે માસ્કનો દંડ 1000 થી 500 લેવાશે, તો આપણે એવું નથી, માસ્ક તો પહેરવાનું જ છે. પહેલી વાત એ બ્રહ્માસ્ત્ર વેક્સિન છે અને વેક્સિન ઝડપથી હજુ પણ જે રેશિયો છે નવા માઇલસ્ટોન પર પહોંચીએ, ગ્રામ્ય વિસ્તાર, શહેરી વિસ્તાર કવર થાય, મ્યુકર માઇકોસિસ સહિત જે ફેસિલિટીઝ છે એમાં સુધારો અને તૈયારીઓ ચાલી રહી છે સરકાર તરફથી. તો રૂટીન શરૂ થઈ ગયું, રૂટીન આવી ગયું, કેસ ઘટી ગયા, એનો મતલબ એમ નથી ગાડીઓના થપ્પા લાગે. જે એપ્રિલ મે જૂનમાં જે કાર્ટૂન હતું, એક કાર્ટૂન છે, એન્ડમાં એ કાર્ટૂન પણ આપણે જોતા જઈએ, કેમ કે આ કાર્ટૂનમાં એક શબ્દ લખવાની પણ જરૂર નથી. આપણે જે 3 મહિનામાંથી પસાર થયા એ 3 મહિનામાં બધું જ ખૂટી રહ્યું હતું. હવે જે પિકનિક સ્પોટ છે કે મોટી જગ્યાઓ છે ત્યાં કદાચ હોટેલ્સમાં બુકિંગ ફૂલ થઈ ગયા છે. તો એ સ્ટુપિડિટી, જે માલવણકર સાહેબે કહ્યું કે ત્રીજી લહેર આવશે તો આપણી સ્ટુપિડિટીના કારણે, શસ્ત્રો આપણી પાસે છે, તો જે એપ્રોચ સરકાર કે સિસ્ટમ દેખાડે છે સામે તાલી બંને હાથથી વાગવી જોઈએ. હિત બંને માટે છે, સરકાર માટે, સિસ્ટમ માટે અને દરેક જનતા માટે. આભાર માલવણકર સાહેબ, વિરેનભાઈ, મુકેશભાઈ મહેશ્વરી અને વસંતભાઈ સમગ્ર ચર્ચામાં જોડાવા માટે. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.